દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ એક સપનાને લઈને બેસે છે, ડોક્ટર બનવાનું સપનું. પણ શું તમે જાણો છો, આ એક જ પરીક્ષા નીટ જે તેમનું આખું ભવિષ્ય નક્કી કરે છે. $2026 ફરી એકવાર નીટ, ફરી લાખો સપનાઓ અને ફરી પેપર લીક. નીટ યુજી 2026 પેપર લીકના કારણે સર્જાયેલી આ ગંભીર કટોકટીએ ભારતની સ્પર્ધાત્મક પરીક્ષાઓની આખી સિસ્ટમ સામે મોટો સવાલ ઉભો કર્યો છે. આ વિવાદના કારણે દેશના 22 લાખથી વધુ મેડિકલ વિદ્યાર્થીઓનું ભવિષ્ય અત્યારે અદ્ધર તાલ થઈ ગયું છે. ગઈ મે મહિનામાં લેવાયેલી મૂળ પરીક્ષામાં થયેલી મોટી ગેરરીતિઓ અને દેશવ્યાપી વિરોધ બાદ એનટીએને પરીક્ષા રદ કરવાની ફરજ પડી હતી. હવે ફરીથી પેપર લીક ન થાય અને સિસ્ટમની આ ખામીઓને સુધારી શકાય તે માટે સરકાર આગામી રી એક્ઝામ માટે અભૂતપૂર્વ અને મિલિટરી લેવલની સુરક્ષા ગોઠવી રહી છે. મૂળ પરીક્ષા રદ થવાને કારણે 22 લાખથી વધુ વિદ્યાર્થીઓ ચિંતામાં મુકાઈ ગયા છે. પરીક્ષા પહેલા જ સંગઠિત ગેંગ દ્વારા ગુપ્ત પેપરો મેળવીને વહેંચી દેવામાં આવ્યા હતા, જેનાથી દેશભરમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો. વિદ્યાર્થીઓ અને વાલીઓનો એક જ આરોપ છે કે એનટીએ નું માળખું સુરક્ષિત નથી અને પરીક્ષા લેવાની આખી સિસ્ટમ ફેલ સાબિત થઈ ગઈ. પેપર લીક થવામાં અને તેને ફેલાવવામાં ઓનલાઈન મેસેજિંગ એપ અને ખાસ કરીને ટેલિગ્રામની ભૂમિકા સૌથી મોટી રહી છે. છેતરપિંડી કરનારાઓએ ટેલિગ્રામ પર નકલી અને લીક થયેલા પેપરો વેચવા માટે ગ્રુપ્સ બનાવ્યા હતા. અને આ સિવાય ટેલિગ્રામના એડિટ, જે મેસેજ બદલવા અને પોસ્ટ ડેટિંગ, જે જૂની તારીખ બતાવવી જેવા ફીચર્સનો ઉપયોગ કરીને સ્કેમરે પરીક્ષા પૂરી થયા પછી પણ નકલી પુરાવા ઉભા કર્યા, જેથી વિદ્યાર્થીઓને છેતરી શકાય. આ ચેટિંગ રોકેટને તોડવા અને મેસેજની આપ-લે રોકવા માટે ભારત સરકારે આઈટી એક્ટની કલમ 69A હેઠળ 22 જૂન 2026 સુધી ટેલિગ્રામ પર ટેમ્પરરી પ્રતિબંધ લગાવી દીધો છે. ટેલિગ્રામે આ સરકારી આદેશને દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો છે. રવિવાર 21 જૂન 2026 ના રોજ યોજનારી નીટની ફરીથી લેવાતી પરીક્ષાની વિશ્વસનીયતા બચાવવા માટે શિક્ષણ મંત્રાલય અને એનટીએએ અત્યંત કડક પગલાં લીધા છે. જે લોકો પ્રશ્નપત્ર તૈયાર કરવા, તેને મોડરેટ કરવા કે ભાષાંતર કરવા સાથે જોડાયેલા છે, તે તમામ લોકોને અજાણી અને અત્યંત સુરક્ષિત જગ્યાએ રાખવામાં આવ્યા છે. પરીક્ષા પૂરી ન થાય ત્યાં સુધી તેઓ સંપૂર્ણ આઇસોલેશનમાં છે. તેમની પાસે મોબાઈલ, લેપટોપ કે ઇન્ટરનેટ જેવી કોઈ સુવિધા નથી. નીટના ઇતિહાસમાં પહેલીવાર પેપર લાવવા અને લઈ જવા માટે સામાન્ય સિવિલિયન્સ ટ્રાન્સપોર્ટને બદલે ભારતીય વાયુસેનાની મદદ લેવામાં આવી રહી છે. વાયુસેનાના વિમાનો અને MI-70 હેલિકોપ્ટર દ્વારા પ્રશ્નપત્રોના પેકેટને ભારતના 20 થી વધુ વ્યૂહાત્મક હબ સુધી એરલિફ્ટ કરવામાં આવી રહ્યા છે. ત્યાંથી CRPF, CISFના હથિયારબંધ જવાનોની સુરક્ષા હેઠળ તેને એક્ઝામ સેન્ટર સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે. 21 જૂનની રીટેસ્ટ હવે માત્ર એક પરીક્ષા નથી, પરંતુ ભારતની કેન્દ્રીય પરીક્ષા પ્રણાલી માટે આ અસ્તિત્વની લડાઈ છે. 22 લાખ વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને સરકાર ડિજિટલ ખામીને રોકવા માટે મિલિટરી લોજિસ્ટિક અને કડક સુરક્ષા પર દાવ લગાવી રહી છે. આ માત્ર પરીક્ષા નથી, આ 22 લાખ વિદ્યાર્થીઓની લડાઈ છે. 21 જૂન ફક્ત રી એક્ઝામ નથી, આ દિવસ નક્કી કરશે સિસ્ટમ જીતશે કે વિશ્વાસ હારી જશે. આવી જ વાતો સાંભળવા માટે આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો.